રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। 10 દિવસના વિરામ બાદ આખરે ઉનાળાએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં કાળઝાળ ગરમી પડશે। ત્યારબાદ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની પણ શક્યતા છે। સોમવારે 12 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર રહ્યો, જેમાં 41.7 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઈ। રાજસ્થાનની આસપાસના વિસ્તારમાં થયેલા એન્ટી-સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ઉપરના લેવલ પર ફૂંકાતા ગરમ પવન સીધા જમીન પર આવતા ગરમીમાં વધારો થયો છે। ભુજમાં સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે। છેલ્લા 5 દિવસમાં ભુજનું સરેરાશ મહત્તમ તાપમાન 8 ડિગ્રી વધ્યું છે। ડીસામાં 41.1 અને રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો। આગામી 5 દિવસ મહત્તમ તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, તો ગાંધીનગર, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, કંડલા, ભાવનગર અને સુરતમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું।